પછી પૂરી કરવાની રહી. આપણને અક્રમ વિજ્ઞાન મળ્યું છે દાદા ભગવાન થકી. એ જ વિતરાગ વિજ્ઞાન છે. અક્રમ વિજ્ઞાન સ્વરૂપે મળ્યું એનો મતલબ એ કે પરિણામ પહેલા આવી ગયું. એટલે આપણને કીધું કે દાદાએ આપણને કેવળ જ્ઞાન જ આપ્યું છે, પણ એ પચ્યું નથી. એટલે દાદા કે મને ના પચ્યું તો તમને કેવી રીતે પચશે? પણ વિજ્ઞાન સ્વરૂપની જાગૃતિમાં રહીને, પરમાત્મા યોગની ભૂમિકામાં રહીને હવે આ મન વચન કાયારૂપી મંદિરને આપણે સરખું કરી દેવાનું છે કે જે મંદિરમાં પ્રસ્થાપિત થયેલા ભગવાન, કૃપાથી થયેલા પ્રસ્થાપિત થયેલા ભગવાન લોકોને એના દર્શન થાય. કારણ કે આજે દર્શન થાય એવા એક્ઝેક્ટ થયા નથી, કારણ કે કંઈક વ્યવહારની ખામી છે. એટલે એમાં પહેલું પ્રમાણ, જે ખરેખર છેલ્લું પ્રમાણ છે, દાદાએ કીધું કે બધા તત્વો આપણે જાણી લઈશું. એ જે જ્ઞાની પુરુષ દાદા ભગવાનની ભૂમિકા હતી તે આપણને એ જ ભૂમિકામાં બેસાડ્યા છે. એટલે એ છ તત્વ સ્પષ્ટપણે આપણને અનુભવમાં આવે એવું આપણને આપી દીધું છે બીજ સ્વરૂપે. હવે સામે આ વ્યવહાર પૂરો થાય કે છ તત્વો સ્પષ્ટપણે આપણને અનુભવાશે. તેમાં આપણા થકી કોઈ બિલકુલ ભય ના પામે. એટલે આપણે જીવ માત્રને અભયદાન આપીએ એવી આપણી ભૂમિકા થવી ઘટે. બીજી આપણી વાણી અમૃત સમાન સ્યાદ વાદ થાય. કોઈને કિંચિત માત્ર પણ આપણી વાણીથી દુઃખ ના થાય. કોઈનું કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુભાય. પછી કીધું આત્માર્થે અજર અમર, એટલે પોતે આત્મા સ્વરૂપે એવી રીતે જીવી જાણે કે હું ક્યારે મરવાનો નહીં. એવી ભૂમિકાથી, એવી સમજણથી, એવા અનુભવથી પોતે જીવી જાણે. અને એ જ ભૂમિકા સિમંદર સ્વામી પ્રભુની છે. તો અહીંયા જ સિમંદર સ્વામી પ્રભુના દર્શન થયા તો ત્યાં પ્રત્યક્ષ દર્શન થયા વગર રહેશે નહીં. આગળ શું કીધું? જે પરધર્મ છે મન વચન કાયા, એને એની બધી ખામીને આપણે ભસ્મીભૂત કરી નાખીએ શુદ્ધ ઉપયોગથી અને પ્રતિક્રમણથી. અને એના માટે એમ કીધું કે જે શુદ્ધ ઉપયોગી થયા તેમના માટે આત્મા જ સ્વધર્મ થઈ જાય છે. સામાન્ય રીતે જીવો, જીવાત્મા કહીએ છીએ તે, એમને હોશ નથી હોતો, કશું ભાન નથી હોતું, બેભાન હોય છે. ત્યાં આપણને શુદ્ધ શાશ્વત શ્લોક મળ્યો છે, હું શુદ્ધાત્મા છું. અને દાદાએ કીધું છે કે જેમને શુદ્ધાત્મા પ્રાપ્ત થયો છે, હું શુદ્ધાત્મા છું થયા છે, એ જેમને મળ્યું છે સૂત્ર, એમને બીજા કોઈ સૂત્ર વાંચવાની જરૂરત નથી. ને પરિણામે જે અજ્ઞાનતામાં આપણી કાગ વૃત્તિ હતી, કાગડા વૃત્તિ એટલે કા 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 કર્યા કરે, એટલે કચકચ કર્યા કરીએ, કે આપણે બધા દોષ પોતાના ઓળંગી જઈએ, આખા જગતને નિર્દોષ જોઈએ. એ જ આપણી હંસવૃત્તિ, એ જ આપણો મોક્ષ. એટલે આપણે બધા જ પોતાના દોષને જોઈએ અને એ જ સાચા નિર્દોષ દાદા ભગવાનના દર્શન દિગનભાઈ બહુ કર્યા છે. એમની નિર્દોષ દ્રષ્ટિ આર પાર જોયેલી છે એમણે. તો આપણે એમની પાસે સાંભળીએ. અને પછી છેલ્લા કીધું પૂર્ણ દર્શન પોતાના દોષ થઈ જાય તેના માટે દોષ મદહોશ થઈ જાય, એટલે કે દોષ એમના ખાતે રહે જ નહીં કશું. બોલો દિગનભાઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાન ની પાસે કોઈ કમ્પ્લેન લઈને આવે ને તો દાદા શું કે એ દાદા એને જ ગુનેગાર ગણે. કારણ કે જે કમ્પ્લેન લઈને આવ્યું એટલે શું થયું કે એ જ્ઞાનમાં નથી રહ્યો, એને નથી વ્યવસ્થિત જોયું, નથી સંભાવ નિકાલ કર્યો. એટલે
દાદા શું કહેતા હતા કે પોતે જ એટલા દોષ નો ટોપલો એટલો બધો ભરેલો છે, તો તમે તમારા દોષ જુઓ ને, સામેવાળાના દોષ શું કરવા જુઓ? સામેવાળાને નિર્દોષ જોવાના છે, દોષ તો તમારી અંદર છે. એ જે દાદા કહેતા હતા ને કે જે કમ્પ્લેન કરવા આવ્યો એ જ ગુનેગાર એમ. કારણ કે શું કમ્પ્લેન કેમ કરી? કારણ કે એ જ્ઞાનમાં નથી રહ્યો માટે એને કમ્પ્લેન છે. બાકી દાદાની 5 આજ્ઞા પાળે એને તો કોઈ કમ્પ્લેન રહે જ નહીં. જીવન એમ એકદમ સરળતાથી જેમ સંજોગો આવે છે ને જાય છે, એમાં તું ક્યાંય નથી એમ કે. અને જગત નિર્દોષ દેખાય એમને, કારણ કે નિર્દોષ છે જ નહીં કોઈનો દોષ. છે જ નહીં પોતાના કોઈ દોષી. ભૂલ કરીને બહુ સરસ, ખૂબ સરસ. જય સચ્ચિદાનંદ દિગંતભાઈ.